રામજી મંદિર ખાતે રામ ભક્તોએ વિવિધ પૂજા અર્ચના સાથે શ્રી રામના નાદ કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બનવા સાથે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ ખેરગામ ખાતે હજારોની સંખ્યામાં રામ ભક્તોએ નિહાળ્યું। 500 વર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં વસતા હિન્દુઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ખેરગામ ખાતે આવેલો 130 વર્ષ પૌરાણિક મંદિર ખાતે સવારથી જ રામ ભક્તો ભગવાન શ્રી રામને અભિષેક કરવાની સાથે પૂજા અર્ચના, યજ્ઞ જેવા અનેક ધાર્મિક પ્રસંગો ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યા હતા। સાથે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ અહીં મોટી ટીવી સ્ક્રીન ઉપર હજારોની સંખ્યામાં રામ ભક્તોએ નિહાળ્યું હતું। આ પ્રસંગે માજી મંત્રી અને ધારાસભ્ય નરેશ પટેલે રામજી મંદિર ખાતે આવી શ્રી રામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સાથે તેમણે ભવ્ય કાર્યક્રમનું આયોજન જોતા તેમણે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। આજે અયોધ્યા નગરીની અંદર અવધપુરીમાં વર્ષોથી જે આપણા પૂર્વજોનું જે સપનું હતું, ફક્ત હિન્દુ સમાજને પણ સમગ્ર સમાજ માટે, જ્યારે રામ ભગવાન દરેકના હૃદયમાં છે અને એવું એક આસ્થાનું સ્થળ એટલે અયોધ્યા નગરી અને અવધપુરી, જ્યારે આજે વર્ષો જૂનું સપનું આપણા પ્રધાનમંત્રી, એક દેશના પ્રધાનમંત્રી તરીકે એક પ્રતિનિધિ બનીને એમના વરદ હસ્તે આજે અને અનેક ભૂદેવો, અનેક સાધુ સંતો, અનેક સમાજના શ્રેષ્ઠીઓની હાજરીમાં આજે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થશે। અને જ્યારે આજે ખેરગામમાં હું આવ્યો છું ત્યારે ખેરગામની અંદર ગઈકાલે જે શોભાયાત્રા નીકળી એમાં 2-2,500થી પણ વધારે લોકો સ્વયંભૂ જોડાયા હતા। આજે ખેરગામ સ્વયંભૂ બધા દુકાનો બંધ રાખીને ભગવાન રામજી મંદિર તરીકે ઓળખીએ છીએ। 130થી વધારે વર્ષ થયા છે આ મંદિરના। એમના પટાંગણામાં આજે ખૂબ મોટી સંખ્યામાં આજે ભગવાન રામચંદ્રજીની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, અવસરને બધા નિહાળવાના છે। ત્યારે હું ચોક્કસ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખેરગામવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। તમારો ઉમંગ અને ભગવાન પ્રત્યેની જે આસ્થા છે એ હંમેશા નવી પેઢી પણ એમાં પ્રેરણા લે અને આપનામાં પણ કાયમ માટે ટકી રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। હિતેશ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, ખેરગામ।